હેલો, હું છું ડોક્ટર રૂપલ, ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજીસ્ટ છું. હેલો, હું છું ડોક્ટર નિકુંજ વિઠલાણી, કેન્સર સર્જન. અને મારા બધા પ્રેગ્નન્ટ પેશન્ટોને ગરબા ધીમેથી રમજો અથવા તો ગરબા નહીં રમતા એવી સલાહ આપું છું. પણ હું મારા બધા જ પેશન્ટોને ગરબા રમવા માટે પ્રેરિત કરું છું. તો નિકુંજભાઈ, મેં તમારા કિમોથેરાપી વાળા પેશન્ટોને અથવા તો પોસ્ટ ઓપરેટિવ પેશન્ટોને નવરાત્રી આવી રહી છે ત્યારે શું સલાહ આપશો? બહુ સરસ સવાલ કર્યો મેડમ. આમ તો કિમોથેરાપી વાળો પેશન્ટ વેલ અને ફિટ પેશન્ટ હોય છે, એટલે કિમોથેરાપી લીધા પછી પહેલા 5 થી 7 દિવસ એમણે ધ્યાન રાખવાનું હોય છે. તો એ 5-7 દિવસ હોય એ દર્દીઓએ ના જવું જોઈએ, પણ પછીના જે 14 દિવસ વાળા દર્દીઓ છે કે જે 21 દિવસે કિમો ચાલતી હોય, તો પાછળના 14 દિવસ વાળા દર્દીઓ છે એ લોકો ડેફિનેટલી ગરબા રમી શકે છે. એટલીસ્ટ તમે ના રમો પણ ત્યાં જઈને માહોલની મજા તો લેજો જ. કેમ તો કે મ્યુઝિક પણ એક મ્યુઝિક થેરાપી છે. મ્યુઝિકમાં 2-3 કલાક રહીશું તો એ પણ આપણી બોડીને ઘણી બધી હેલ્પ કરશે.